શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વસુતમ સુતમ દેવમ કંસચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. આજે સાંભળીશું અધ્યાય 11 અને સાસુ વહુની વાર્તા. અધ્યાય 11 ઉપાસના અને વરદાન પ્રાપ્તિ. ગંગા કરતાં સહસ્ત્ર ગણી પવિત્ર એવી પાવન કથા દેવર્ષિ નારદ એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા છે. નારાયણ પ્રભુ કહે છે, હે નારદ, અઘોર જંગલમાં એકલી વસતી ઋષિકન્યા મેઘવતીએ 2 હાથ પ્રણામની મુદ્રામાં જોડીને જમણા પગના અંગૂઠા પર ધ્યાનાવસ્થામાં ઊભા રહીને ભગવાન શિવજીનું દુષ્કર તપ આદર્યું. રાત દિવસ ભગવાન સદાશિવનું ચિંતન મનન કરવા લાગી. સૂર્ય અને ચંદ્રરૂપી આભૂષણોથી શોભતા નંદી અને ભૃંગી જેની સેવા કરી રહ્યા છે, ગળે રૂંઢમાળા ધારી સર્પોથી વીંટળાયેલા જેની જટામાં ગંગા વહે છે, ભાલે બીજ ચંદ્ર સોહે છે, એવા મહાદેવનું ઉગ્ર તપ મેઘવતીએ આદર્યું. શિયાળામાં કંઠ સુધી શીતળ જળમાં બેસી, ઉનાળામાં 5 અગ્નિના ઢગલા વચ્ચે બેસી તથા ચોમાસામાં ખુલ્લા શરીરે બેસીને ઘોર તપશ્ચર્યા શરૂ કરી. મેઘવતીએ 9000 વર્ષ સુધી આવી કઠિન તપશ્ચર્યા કરી. ભલભલા ઋષિઓ વિસ્મય પામ્યા. અંતે ભગવાન સદાશિવ પ્રસન્ન થયા અને સાક્ષાત દર્શન દીધા. તપોબળે અદ્ભુત અને અલૌકિક તેજ પ્રાપ્ત કરી ચૂકેલી મેઘવતીએ આંખો ખોલી. નંદી પર સવાર એવા શિવજીએ દર્શન આપ્યા અને મેઘવતીએ વંદન કર્યા. પ્રાર્થના કરવા લાગી, હે મહાદેવ, હે ભોળાનાથ, આપનો મહિમા અપરંપાર છે. આપ બાણાસુરને શરણે રાખ્યો, અલર્ક રાજાની મૃત્યુ પામેલી રાણીને સજીવન કરી, મહાન કાળ રૂપ ધારણ કરીને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો. આપ સર્જક છો અને આપ જ સંહારક છો. હે પ્રભુ, મારા તપથી પ્રસન્ન થયા હો તો મારા કષ્ટનું નિવારણ કરો. ઋષિકન્યાના તપથી પ્રસન્ન થયેલા શિવજી બોલ્યા, હે પુત્રી, તે અદ્ભુત તપથી મને પ્રસન્ન કર્યો છે. તારે જે જોઈએ તે માગી લે. આ સાંભળીને હર્ષાવેશમાં આવી ગયેલી મેઘવતી ભાન ભૂલીને બોલી, હે દયાસાગર, મારી એક જ ઝંખના છે. મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. મેઘવતીએ 5 વાર પતિની માગણી કરી. તેથી શિવજી બોલ્યા, હે ઋષિકન્યા, હર્ષાવેશમાં તે 5 વાર પતિની માગણી કરી માટે તારું વચન સત્ય થશે. તને 5 પતિ મળશે. એ 5 જગતભરમાં વિખ્યાત એવા દાનવીર, ધર્મવીર અને શૂરવીર હશે. ભોળાનાથનું આવું વિચિત્ર વરદાન સાંભળીને અત્યંત દુઃખી થયેલી મેઘવતી રુદન કરવા લાગી અને રડતા રડતા બોલી, હે દેવ, એક પત્નીને 5 પતિ હોય એ સંભવિત નથી. કૃપા કરીને આવું અયોગ્ય વરદાન ન આપો. આ વરદાનથી તો જગતમાં મારી હાંસી થશે. આ તો મારું તપ એળે ગયું. ત્યારે નીલકંઠ બોલ્યા, હે ઋષિકન્યા, આ જન્મે નહીં તો આવતા જન્મે તું 5 પતિની પત્ની બનીશ, પણ જગતમાં તારી હાંસી નહીં થાય. તે દુર્વાસા ઋષિના શ્રી મુખેથી સરેલા ઉત્તમ વ્રતનો અનાદર કર્યો છે. ગોલોકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણનું પરમ તેજ પામેલા પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો છે. એના ફળરૂપે તારે 5 પતિની પત્ની બનવું પડશે. હવે કદી પણ જાણે અજાણે આ પાવન માસની નિંદા કે અવગણના ન કરતી, કારણ કે 33 કરોડ દેવતાઓ પણ એ પવિત્ર માસની આરાધના કરે છે. આટલું કહીને ભગવાન શિવજી અંતર ધ્યાન થયા. તો આ હતો અધ્યાય 11 અને હવે વાર્તા સાંભળીશું સાસુ વહુની. એક ગામ હતું. ગામમાં સાસુ વહુ રહે, ખાધે પીધે સુખી, વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. સાસુએ વ્રત આદર્યા. ગામની સઘળી સ્ત્રીઓને વ્રત કરતી જોઈને વહુને વ્રત કરવાની ઈચ્છા થઈ. સાસુને વાત કરી તો સાસુ છણકો કરીને બોલી,
કે જોઈ જોઈ મોટી ભક્તાણી ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, જુવાનીમાં નદીએ નાવા ન જવાય. બિચારી વહુ શું બોલે? એણે તો મન વાળી લીધું ને ઘેર બેઠા વ્રત આદર્યા. કહેવતમાં કહ્યું છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. વહુ તો કથરોટમાં પાણી ભરીને સ્નાન કરે, લોટો પાણી રેડતી જાય અને પુરુષોત્તમ પ્રભુનું નામ લેતી જાય. પછી આંગણામાં બેસીને વાર્તા કરે. રસ્તેથી કોઈ બ્રાહ્મણ નીકળે તો પાઈ પૈસાની દક્ષિણા આપે. એક દિવસની વાત છે. સાસુ નદીએ નાવા ગઈ. નાતા નાતા જમણા હાથની આંગળીએ પહેરેલી વીંટી પાણીમાં પડી ગઈ. સાસુ તો ઘાંઘી થઈ ગઈ. બહુ ગોતી પણ વીંટી ન મળી. એટલે સાસુ લમણે હાથ દઈને ઘેર આવી. આ બાજુ વહુ કથરોટમાં પાણી લઈને સ્નાન કરે છે. સ્નાન કરતાં કરતાં કથરોટમાં વીંટી દેખાણી. વહુ તો તરત ઓળખી ગઈ કે આ તો મારા સાસુની વીંટી. નક્કી ભૂલી ગયા હશે. સાસુ ઘેર આવ્યા એટલે વહુએ વીંટી દઈને બધી વાત કરી. સાસુને અચરજ તો ઘણું થયું, પણ છણકો કરીને વીંટી લઈ લીધી. બીજા દિવસે નદીમાં નાતા નાતા ડોકનો હાર પડી ગયો. સાસુને તો ધ્રાસકો પડ્યો. કથા વાર્તા સાંભળવાનું પડતું મેલીને સાસુ તો હાર શોધવા લાગી, પણ મસાણે ગયેલા મળદા જેમ પાછા ન આવે તેમ પાણીમાં પડેલો હાર ન મળ્યો. સાસુ તો ભાગ્યને ભાંડતી આવી ઘેર. ઘરમાં પગ મૂકતા જ વહુએ હાર સાસુના હાથમાં આપતા કહ્યું કે માજી, આ મને કથરોટમાંથી મળ્યો. હવે સાસુની આંખો ચાર થઈ. આવું તો ન જોયું ન જાણ્યું. વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કથરોટમાં. નક્કી આ વહુ ચૂડેલ છે, મેલી વિદ્યાની જાણકાર છે. સાસુના ગભરાટનો પાર ન રહ્યો. ચૂડેલના શા ભરોસા? ભૂખી હોય તો ગળે બેસીને લોહી પીવે. કાલે છૈયા છોકરા થશે, ચૂડેલ વહુ ભરખી જશે તો વંશવેલો નહીં રહે. સાસુ પાણી પહેલાં પાળ બાંધવાના મનસૂબા ઘડવા લાગી. એ તો ગઈ રાજા પાસે જઈને વાત કરી કે મારા છોકરાની વહુ ચૂડેલ છે, માન્યામાં ન આવે એવા ચળીતર કરે છે. ભૂનાટી થશે તો આખા ગામને ભરખી જશે, માટે એને શૂળીએ ચઢાવી દો. રાજા ઘણો બધો દયાળુ હતો. એ બોલ્યો કે માજી, મારે પુરુષોત્તમ વ્રત છે. આ પવિત્ર માસમાં મારાથી કોઈની હત્યા ન થાય, માટે આ મહિનો પૂરો થવા દો. ઉજવણું થઈ જાય પછી એ ચૂડેલનું ડોકું ધડથી જુદું કરીશ. સાસુ તો ઘેર આવી. મહિનો પૂરો થયા પછી રાજાએ યજ્ઞ કર્યો. 1008 વરુણ નોતર્યા. આખું ગામ યજ્ઞના દર્શને આવ્યું. વહુ બોલી કે બૈજી, હુંય આવું? યજ્ઞના દર્શન થાય તો ભવપાર થવાય. ત્યારે સાસુ છણકો કરતાં બોલી કે બેસ ચૂડેલ. વહુને તો રડવું આવી ગયું. સાસુના ગયા પછી વહુ પણ છાનીમાની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી. પૂર્ણાહુતિના સમયે યજ્ઞમાં શ્રીફળ હોમાતા જ પુરુષોત્તમ રાય પ્રગટ થયા અને છેવાડે ઊભેલી વહુને પાસે બોલાવી આશીર્વાદ દીધા. પછી હાથ જોડીને ઊભેલા રાજાને કહ્યું કે હે રાજા, આખા ગામમાં સાચા ભાવથી મારું વ્રત એકમાત્ર આ સ્ત્રીએ જ કર્યું છે. માત્ર એને દર્શન દેવા માટે જ હું પ્રગટ થયો છું. વહુને આશીર્વાદ આપીને પ્રભુ અંતર્ધ્યાન થયા. રાજા અને ગામના લોકો વહુના પગે પડી ગયા. રાજાએ વહુને અડધું રાજ આપ્યું. સાસુના પસ્તાવાનો પાર ન રહ્યો, પણ વહુએ સાસુને માફી આપી. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી. અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી વહુને ફળ્યા એવા સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ.